Welcome to the BSc online lecture. Last lecture I have completed coordination compound and third chapter is transition metal complex of acid ligand. What is the transition metal complex? Transition metal complex is metal are attached to the ligand, and transition metal complex, metal ion is transition metal and ligand are acid ligand. હવે આપણે ગયા લેક્ચરની અંદર કોઓર્ડિનેશન કમ્પાઉન્ડનું જ આપણે ચેપ્ટર જોયું હતું કે જેની અંદર આપણે સ્પ્લિટિંગ એનર્જી, હાઇબ્રિડાઇઝેશન, આ બધી વસ્તુ જોઈ હતી. કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ અથવા તો જેને આપણે ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી, ચેપ્ટરનું નામ આપણે હતું ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી પાર્ટ 1. એના જેવું જ આપણી પાસે ટ્રાન્ઝિશન મેટલ કોમ્પ્લેક્સ તો છે જ. કેના છે? એ પાછા ટ્રાન્ઝિશન મેટલના જ કોમ્પ્લેક્સ છે. ગયા ચેપ્ટરની અંદર પણ આપણે એ જ જોયું હતું. કોમ્પ્લેક્સ જ હતા. કેના હતા? ટ્રાન્ઝિશન મેટલના જ હતા. તેમાં કેવી રીતે સ્પ્લિટિંગ થઈ એ બધી વાત જોઈ હતી. આ ચેપ્ટરની અંદર આપણે એ જ જોવાનું છે કોમ્પ્લેક્સ. પણ કયા કોમ્પ્લેક્સની વાત કરવામાં આવી છે? એસિડ લિગેન્ડ કોમ્પ્લેક્સ. જે કોમ્પ્લેક્સ બને છે એમાં લિગેન્ડ કેવા હશે? એસિડ લિગેન્ડ હશે. તો આવા એસિડ લિગેન્ડ ક્યાં છે આપણી પાસે? તો એમાં છે આપણી પાસે કાર્બન મોનોક્સાઇડ કે જેને આપણે કાર્બોનિલ તરીકે ઓળખીએ છીએ. બીજું છે આપણી પાસે નાઇટ્રિક ઓક્સાઇડ કે જેને આપણે નાઇટ્રોસાઇલ. આ બધા જ 5 એસિડ લિગેન્ડ છે. એસિડ લિગેન્ડ છે. એસિડ લિગેન્ડ કેને કહેવામાં આવે છે એ બધું આપણે આ ચેપ્ટરમાં જોવાનું છે. અને જ્યારે આ એસિડ લિગેન્ડ મેટલ સાથે જ્યારે જોડાય છે ત્યારે જે કોમ્પ્લેક્સ બનાવે છે એની ફિઝિકલ પ્રોપર્ટી, એની કેમિકલ પ્રોપર્ટી, એના યુઝ શું છે એ આપણે જોવાનું છે. આ ચેપ્ટરની અંદર માત્ર ને માત્ર આપણે લિગેન્ડ તરીકે કેનો ઉપયોગ કરવાનો છે? કાર્બોનિલ મેટલ આયન સાથે જોડાશે અને એ જ કોમ્પ્લેક્સનું આપણે સ્ટડી કરવાનું છે. એની ફિઝિકલ પ્રોપર્ટી, કેમિકલ પ્રોપર્ટી, આ બધી વસ્તુ આપણે આ ચેપ્ટરની અંદર જોવાનું છે. તો જ્યારે હવે કાર્બોનિલ આ લિગેન્ડ કેની સાથે જોડાશે? મેટલ આયન સાથે જોડાય અને કોમ્પ્લેક્સ બનાવશે. તો હવે આપણે જે ફર્સ્ટ ટોપિક છે આપણો એ છે ઇન્ટ્રોડક્શન ઓફ કાર્બોનિલ કમ્પાઉન્ડ. તો હવે જ્યારે મેટલ આયન સાથે કાર્બોનિલ કમ્પાઉન્ડ જોડાશે ત્યારે એ શું બનશે? તો કે મેટલ કાર્બોનિલ. તો આ જ વસ્તુ આપણે હવે સ્ટડી કરવાની છે. આ જ વસ્તુની તેમાં ફર્સ્ટ પોઈન્ટ આપણો છે મેટલ કાર્બોનિલ આર કોઓર્ડિનેશન કોમ્પ્લેક્સ ઓફ ટ્રાન્ઝિશન મેટલ વિથ કાર્બન મોનોક્સાઇડ લિગેન્ડ. શું છે આપણી પાસે? મેટલ કાર્બોનિલ જે કોઓર્ડિનેશન કોમ્પ્લેક્સ છે એ શું છે? તો કે ટ્રાન્ઝિશન મેટલ વિથ કાર્બન મોનોક્સાઇડ લિગેન્ડ. કાર્બન મોનોક્સાઇડ લિગેન્ડ મેટલ આયન સાથે જ્યારે જોડાય ત્યારે શું બનાવે છે? મેટલ કાર્બોનિલ કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ. સેકન્ડ પોઈન્ટ, મેટલ કાર્બોનિલ આર યુઝ ઇન ઓર્ગેનિક સિન્થેસિસ એઝ a catalyst. Catalyst, what is the catalyst? Catalyst is the reaction rate increase in reaction. તો catalyst નું કામ શું હોય? રિએક્શન રેટ વધારવો. રેડી? તો કેટાલિસ્ટ તરીકે મેટલ કાર્બોનિલનો ઉપયોગ થાય છે ઓર્ગેનિક કેમિસ્ટ્રીની અંદર. થર્ડ પોઈન્ટ, ઇન મેટલ કાર્બોનિલ metal atom R is a low positive or zero oxidation state. હવે અહીંયા જે આપણી પાસે મેટલ હશે એ મેટલનું ઓક્સિડેશન સ્ટેટ લો પોઝિટિવ એટલે ઊંચા ઓક્સિડેશન સ્ટેટ હશે નહીં. 0 અથવા તો +1 હોઈ શકે, કાં તો 0 હોઈ શકે
અથવા તો +1 હશે અથવા તો -1 પણ તમને જોવા મળશે. ટૂંકમાં એની ઓક્સિડેશન સ્ટેટ કેવી હશે? લો હશે. કેની? મેટલ કાર્બોનિલની અંદર જ્યારે આ લિગેન્ડ કાર્બોનિલ લિગેન્ડ મેટલ સાથે જોડાશે ત્યારે આ મેટલની જે ઓક્સિડેશન સ્ટેટ છે એ કેવી હશે? લો હશે. જો લો ઓક્સિડેશન સ્ટેટ હશે તો જ કાર્બોનિલ કમ્પાઉન્ડ સાથે કોમ્પ્લેક્સ બનાવશે. હવે ફર્સ્ટ પોઈન્ટ, metal carbonyl are produced by direct action of carbon monoxide on the finally divide metal. શું કહે છે કે મેટલ કાર્બોનિલ જે છે એ ડાયરેક્ટ જ એક્શન એટલે કે ડાયરેક્ટ જ મેટલ સાથે એમ કે જોડાય છે. 6 પોઈન્ટ આપણી પાસે ફિફ્થ પોઈન્ટ છે આપણી પાસે, એ વેરાયટી ઓફ કોમ્પ્લેક્સ સચ એઝ મોનોન્યુક્લિયર, પોલીન્યુક્લિયર, હોમોલેપ્ટિક, હિસ્ટ્રોલેપ્ટિક આવા કોમ્પ્લેક્સ પ્રોડ્યુસ કરે છે. મેટલ કાર્બોનિલ છે એ જુદા જુદા ટાઈપના ઘણા બધા કોમ્પ્લેક્સ બનાવે છે, મેટલ અને કાર્બોનિલ. ક્યાં? તો કે આપણને આપેલા છે આની અંદર કે મોનોન્યુક્લિયર, પોલીન્યુક્લિયર, હોમોલેપ્ટિક, હિસ્ટ્રોલેપ્ટિક આ બધાની સ્ટડી આપણે આગળ કરવાની છે આ ચેપ્ટરની અંદર. તો આવા પ્રકારના કોમ્પ્લેક્સ બનાવે છે કોણ? મેટલ અને કાર્બોનિલ. એના પછી લાસ્ટ પોઈન્ટ છે આપણો, મેટલ કાર્બોનિલ ઇઝ એની કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ કન્સ્ટિટિંગ ઓફ એ હેવી મેટલ સચ એઝ નિકલ, કોબાલ્ટ, આયરન. હવે જે આ મેટલ કાર્બોનિલમાં જે મેટલ છે એ મોટા ભાગે કઈ હશે? આ લિગેન્ડ સાથે જે મેટલ જોડાય છે એમાં કઈ હશે? મોસ્ટ ઓફ આપણી પાસે કાં તો નિકલ હશે, કોબાલ્ટ હશે અથવા તો આયરન હશે. આવી હેવી મેટલ કાર્બોનિલ કમ્પાઉન્ડ સાથે કાર્બોનિલ લિગેન્ડ સાથે જોડાય અને કાર્બોનિલ કમ્પાઉન્ડ બનાવે છે. તો આ કાર્બોનિલ કમ્પાઉન્ડ શા માટે એમ કે આપણે સ્ટડી કરવાનું છે? કારણ કે એનો વધારે ઉપયોગ ક્યાં થાય છે? તો કે કેટાલિસ્ટ તરીકે થાય છે. તો કેટાલિસ્ટ તરીકે હવે થાય છે તો આપણે એ જોવાનું છે કે જે મેટલ કાર્બોનિલ બને છે એનો કેવી રીતે બનાવવામાં આવે છે, એટલે કે એની ફિઝિકલ પહેલા તો આપણે જોવાની છે કે એની પ્રિપેરેશન, કે આ મેટલ કાર્બોનિલ કેવી રીતે બનાવવામાં આવે છે. એ પછી આપણે એની ફિઝિકલ પ્રોપર્ટી જોવાની છે, કેમિકલ પ્રોપર્ટી જોવાની છે અને એના એક્ઝામ્પલ જોવાના છે કે એક્ઝામ્પલમાં ટાઈપ ઓફ મેટલ કાર્બોનિલ જોવાના છે અને એ પછી એના એક્ઝામ્પલ જોવાના છે આ ચેપ્ટરની અંદર. આટલું છે આપણી પાસે આ ચેપ્ટરની. તેમાં પહેલું આપણે જોયું ઇન્ટ્રોડક્શન ઓફ મેટલ કાર્બોનિલ. તો ઇન્ટ્રોડક્શન ઓફ મેટલ કાર્બોનિલ છે. હવે વોટ ઇઝ ધ મેટલ કાર્બોનિલ? આ એક ડેફિનેશન. મેટલ કાર્બોનિલ, the complex in which CO means carbon monoxide used as a ligand with transition metal is called metal carbonyl. What is the metal carbonyl? The complex in which CO means carbon monoxide used as a ligand with transition metal is metal carbonyl. તો મેટલ કાર્બોનિલ સાથે જ્યારે કાર્બોનિલ સાથે જોડાય છે ત્યારે શું બનાવે છે? મેટલ કાર્બો. શા માટે જોડાય છે, કેવી રીતે જોડાય છે એ પહેલા આપણે જોવાનું છે. કારણ કે મેં તમને શરૂઆતમાં જ કીધું કે એ લિગેન્ડ કેવા છે? બધા એસિડ લિગેન્ડ છે. કેવા છે આપણી પાસે? એસિડ લિગેન્ડ. હવે ફર્સ્ટ ઓફ ઓલ કેવી રીતે એ બનાવે છે કોમ્પ્લેક્સ? મેટલ કેવી રીતે કાર્બોનિલ સાથે જોડાય અને મેટલ કાર્બોનિલ બનાવે છે? તો એના માટે આપણે જોઈ પેલા ઇન્ટ્રોડક્શન આમાંથી સરખી રીતે એમ કે તમે રીડિંગ કરી લેજો. When carbon monoxide act as a ligand. કાર્બન મોનોક્સાઇડ છે એ કેના તરીકે કામ કરે છે? લિગેન્ડ તરીકે કામ કરે છે. when
કાર્બન મોનોક્સાઇડ act as a ligand. ટ્રાન્ઝિશન મેટલ આપણે કઈ યુઝ કરીએ છીએ તો કે નિકલ, કોબાલ્ટ. ખાસ આપણે એ ધ્યાન રાખવાનું છે, કોબાલ્ટમાં પણ CO છે, ઓલામાં CO, પણ યાદ રાખવાનું કોબાલ્ટમાં આપણી પાસે કાર્બન C છે એ મોટો છે, ઓક્સિજન એ કેવો હશે નાનો, જ્યારે કાર્બન મોનોક્સાઇડ ની અંદર C અને O બંને એક જ સરખા હશે. તો કોબાલ્ટ, નિકલ અને આયરન Fe is a zero valent state form compound with ligand. શું કરે છે? કમ્પાઉન્ડ વિથ કયા લિગેન્ડ સાથે જોડાય છે? when carbon monoxide act as a ligand, nickel, cobalt, iron zero valent oxidation state કેવી હશે? 0. form compound with કાર્બોનિલ અથવા કાર્બન મોનોક્સાઇડ લિગેન્ડ સાથે જોડાય છે. હવે આપણે એ જોવાનું છે કે કાર્બોનિલ જે કમ્પાઉન્ડ છે, કાર્બન અને ઓક્સિજન ટ્રિપલ બોન્ડ થી જોડાયેલા હશે. અહીં કાર્બન ઉપર નેગેટિવ ચાર્જ, ઓક્સિજન ઉપર પોઝિટિવ ચાર્જ. આ એનું સ્ટ્રક્ચર છે આપણી પાસે. હજી આના સિવાયનું પણ એક સ્ટ્રક્ચર છે, આપણે જોતા નથી અત્યારે. આ સ્ટ્રક્ચરની વાત કરવાની. તો મેટલ આયન ની સાથે આ જ્યારે જોડાય છે ત્યારે કેના તરીકે કામ કરે છે તો કે પાઈ એક્સેપ્ટર લિગેન્ડ. પાઈ એક્સેપ્ટર લિગેન્ડ છે, એટલા માટે આને શું કહેવામાં આવે? પાઈ એસિડ. હવે એની જે પાઈ ઓર્બિટલ છે, એન્ટી બોન્ડિંગ ઓર્બિટલ છે, એ કેવી છે? વિકેન્ટ છે, ખાલી છે, એમ્પ્ટી છે. એટલા માટે એ કેની પાસેથી ઇલેક્ટ્રોન લે છે? મેટલ આયન સાથે. એ આપણે જોઈ કેવી રીતે છે. તો હવે આની અંદર શું થાય છે આપણી પાસે કે આ જે મેટલ છે એ બધાની ઓક્સિડેશન સ્ટેટ કેવી હશે? 0 હશે. તો જે આપણી પાસે કાર્બન મોનોક્સાઇડ છે એમાં આપણે બે વસ્તુ અત્યારે જોવાની છે. એમાં એક છે આપણી પાસે વિકેન્ટ પાઈ એન્ટી બોન્ડિંગ ઓર્બિટલ, વિકેન્ટ પાઈ એન્ટી બોન્ડિંગ ઓર્બિટલ. વિકેન્ટ એટલે કે ખાલી પાઈ એન્ટી બોન્ડિંગ ઓર્બિટલ. એનો મોલિક્યુલર ઓર્બિટલ ડાયાગ્રામ ની અંદર જે આપણે આના પછી જોશું ત્યારે એની વાત કરશું કે આપણે અગાઉના સેમેસ્ટરની અંદર જોઈ ગયા છીએ કે મોલિક્યુલર ઓર્બિટલ ડાયાગ્રામની અંદર બોન્ડિંગ ઓર્બિટલ અને એન્ટી બોન્ડિંગ ઓર્બિટલ આ બધું આવે. રેડી? તો કાર્બન મોનોક્સાઇડની અંદર વિકેન્ટ પાઈ એન્ટી બોન્ડિંગ ઓર્બિટલ, અને બીજું છે આપણી પાસે ફિલ્ડ બોન્ડિંગ ઓર્બિટલ. ફિલ્ડ બોન્ડિંગ ઓર્બિટલ. એક વિકેન્ટ પાઈ એન્ટી બોન્ડિંગ ઓર્બિટલ છે, એક આપણી પાસે બોન્ડિંગ ઓર્બિટલ છે. કેવી છે? એમાં ઇલેક્ટ્રોન છે. જે શું કરશે આપણી પાસે તો કે જે ભરેલી બોન્ડિંગ ઓર્બિટલ છે કે બોન્ડિંગ ઓર્બિટલમાં કે જેની અંદર ઇલેક્ટ્રોન છે એ શું કરશે? મેટલ કાર્બોનિલને ઇલેક્ટ્રોન શું કરશે? આપશે, ડોનેટ કરશે. એમ્પ્ટી મેટલ ડી ઓર્બિટલ, એમ્પ્ટી મેટલ કે જેની પાસે બોન્ડિંગ ઓર્બિટલમાં જે ઇલેક્ટ્રોન છે એ કેને આપશે? મેટલને આપશે. અને કયો બે વચ્ચે બોન્ડ બનાવશે?
સિગ્મા બોન્ડ બનાવશે. કયો બોન્ડ બનશે? બંને વચ્ચે લિગેન્ડ કાર્બન મોનોક્સાઇડ લિગેન્ડ એટલે કે કાર્બોનિલ લિગેન્ડ અને મેટલ આયન એટલે કે કાર્બોનિલ છે એ પોતાના ઇલેક્ટ્રોન કેને આપે છે? મેટલ આયનને આપે છે. અને બંને વચ્ચે કયો બોન્ડ બને છે? સિગ્મા બોન્ડ બને છે. કેવી રીતે બને છે આપણે જોશું. બીજું છે વિકેન્ટ પાઈ એન્ટી બોન્ડિંગ ઓર્બિટલ કે જે શું થશે તો વિકેન્ટ પાઈ બોન્ડિંગ ઓર્બિટલ છે એ ફિલ્ડ મેટલ ફિલ્ડ મેટલ ઓર્બિટલ છે ભરેલી ઓર્બિટલ ઇલેક્ટ્રોનથી એ પોતાના ઇલેક્ટ્રોન કેને આપશે? કેને આપશે? જે ખાલી પાઈ એન્ટી બોન્ડિંગ ઓર્બિટલ છે એમાં પોતાના ઇલેક્ટ્રોન આપશે અને કયો બોન્ડ બનાવશે? પાઈ બોન્ડ બનાવશે. આ જે લિગેન્ડ બીજા પાસેથી ઇલેક્ટ્રોન લે છે, કેના પાસેથી? મેટલ પાસેથી ઇલેક્ટ્રોન લે છે. કેની અંદર? એન્ટી બોન્ડિંગ ની અંદર, એન્ટી બોન્ડિંગ ઓર્બિટલ ની અંદર. તો એટલા માટે પાઈ એન્ટી બોન્ડિંગ છે એટલા માટે કયો બોન્ડ બનાવે? પાઈ બોન્ડ બનાવે છે. આ પાઈ બોન્ડ એટલે કે ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કર્યા એટલા માટે આ જે લિગેન્ડ છે એને પાઈ એસિડ લિગેન્ડ પણ કહેવામાં આવે છે. તો આ જે બને છે એને પાઈ એસિડ લિગેન્ડ પણ કહેવામાં આવે છે. આ પાઈ એસિડ લિગેન્ડ શા માટે કહેવામાં આવે છે? તો એની પોતાની પાઈ એન્ટી બોન્ડિંગ ઓર્બિટલ છે એ કેવી છે? વિકેન્ટ એટલે કે ખાલી છે. એને ઇલેક્ટ્રોન કોણ આપે છે? તો કે મેટલ ઓર્બિટલ જે ભરેલી છે પોતાના ઇલેક્ટ્રોન આપે છે એટલા માટે બંને વચ્ચે પાઈ બોન્ડ બને છે. એટલા જ માટે એને પાઈ એસિડ લિગેન્ડ કહેવામાં આવે છે. હવે આપણે જોઈએ કે જે આપણી પાસે સિગ્મા બોન્ડ અને જે પાઈ બોન્ડ બને છે એ કેવી રીતે બને છે એ આપણે જોવાનું છે. એની જે ઓર્બિટલ છે એને આપણે એટોમિક ઓર્બિટલ છે એનો પણ આપણે અભ્યાસ આગળ કરી ચૂકીએ છીએ અગાઉના સેમેસ્ટર. ત્યાં મેટલની આપણી પાસે ઓર્બિટલ છે અને અહીંયા આપણે લઈ કાર્બન. હવે આ જે છે એ મેટલ કાર્બોનિલ ની આપણી પાસે બોન્ડિંગ ઓર્બિટલ કેવી છે? વિકેન્ટ બોન્ડિંગ ઓર્બિટલ. અને અહીંયા જે છે કે એ કેવી છે આપણી પાસે? ફિલ્ડ ઓર્બિટલ છે. તો ફિલ્ડ ઓર્બિટલ અને આ વેકેન્ટ ઓર્બિટલ આ બંને વચ્ચે શું થાય છે? ઓવરલેપિંગ થાય છે. બંનેના ચાર્જ સેમ છે. બંને વચ્ચે શું થાય છે? ઓવરલેપિંગ થાય ત્યારે મેટલ આ તો એમનેમ જ રહેશે અને બંને વચ્ચે અહીંયા શું આપણી પાસે બનશે? અને બંને વચ્ચે ઓવરલેપિંગ થઈ અને કયો બોન્ડ બનશે આપણી પાસે? સિગ્મા બોન્ડ બનશે. કયો બોન્ડ બનશે? સિગ્મા. લિગેન્ડ છે આપણે હતું એમનેમ જ લખી નાખવાનું. તો આ બંને વચ્ચે ઓવરલેપિંગ થયું અને આ જે બોન્ડ બન્યો કયો બોન્ડ બન્યો? સિગ્મા બોન્ડ. કે જેની અંદર શું થાય છે તો કે આ કાર્બન પોતાના ઇલેક્ટ્રોન કેને આપે છે? મેટલને. મેટલને આપે ત્યારે બંને વચ્ચે જે બોન્ડ બને છે એ કયો બોન્ડ બને છે? સિગ્મા બોન્ડ બને છે. આ સિગ્મા બોન્ડની અંદર લિગેન્ડ પોતાના ઇલેક્ટ્રોન કેને આપે છે? મેટલ ઓર્બિટલ. કે જે એની ખાલી ઓર્બિટલ હતી એને એમાં પોતાના ઇલેક્ટ્રોન આપે છે. જ્યારે પાઈ એસિડ લિગેન્ડ શું કામ કહેવામાં આવે છે? ત્યારે આપણે ખાસ જોવાનું છે કે મેટલની અંદર આના સિવાયની જે ઓર્બિટલ છે એ તો આ જે આપણી પાસે જે ઓર્બિટલ આપણે ડ્રો કરી છે એ કાર્બન મોનોક્સાઇડ ની કઈ ઓર્બિટલ છે? તો કે પાઈ એન્ટી બોન્ડિંગ ઓર્બિટલ છે કે જે કેવી છે? ડિફરન્ટ છે. આને ઇલેક્ટ્રોનની જરૂર છે.
આના પાઈ એન્ટી બોન્ડિંગમાં ઇલેક્ટ્રોન છે જે કેને આપે છે? આ વીકેન્ટ પાઈ એન્ટી બોન્ડિંગમાં ઇલેક્ટ્રોન આપે છે અને બંને વચ્ચે શું થાય છે? ઓવરલેપિંગ થાય છે. ઓવરલેપિંગ થાય છે ત્યારે શું થાય છે? આપણી પાસે ઓર્બિટલનું ઓવરલેપિંગ થયું. તો આવી રીતે આ બંને વચ્ચે કયો બોન્ડ બને છે? પાઈ બોન્ડ બને છે. તો અહીંયા પાઈ બોન્ડ બને છે ને અહીં કયો બોન્ડ બને છે? બે વચ્ચે આપણી પાસે સિગ્મા બોન્ડ બને છે. સિગ્મા બોન્ડ બને ત્યારે આનું સ્ટ્રક્ચર કેવી રીતે થશે? મેટલ કાર્બોનિલનું. અહીં આપણી પાસે ટ્રિપલ બોન્ડ છે. અહીં આપણી પાસે કેવા છે? આપણી પાસે પાઈ બોન્ડ બને છે એટલે અહીં એક પાઈ બોન્ડ બને છે એટલે ડબલ બોન્ડ બને છે. રેડી? આની ઉપર કયો ચાર્જ હતો? અહીં આપણી પાસે પ્લસ ચાર્જ હતો. પણ જ્યારે આ પોતાના ઇલેક્ટ્રોન આપી દે છે કે મેટલ આયન નાખીએ છે, જે આપણી પાસે સિગ્મા બોન્ડ બનાવ્યા એ ઇલેક્ટ્રોન મેટલ આયન આપે છે અને પોતે કયા ઇલેક્ટ્રોન લે છે? પાઈ એન્ટી બોન્ડિંગમાં ઇલેક્ટ્રોન લે છે મેટલ આયન સાથે. ત્યારે જે સ્ટ્રક્ચર બને છે ત્યારે કયું સ્ટ્રક્ચર બને છે? મેટલ ઓક્સિજન. આની વચ્ચે પણ ડબલ બોન્ડ, કારણ કે આને ઇલેક્ટ્રોનની જરૂર છે ઓક્સિજનને, પછી કેની પાસેથી લઈ લેશે? કારણ કે અહીં કાર્બનની જે આપણી પાસે ઓર્બિટલમાં જે ઇલેક્ટ્રોન જોઈએ એ પૂરા થઈ ગયા છે. ઇલેક્ટ્રોન ઓક્સિજન લઈ ને પોતાની પાસે જે પોઝિટિવ ચાર્જ છે એ દૂર થાય છે. તો આવી રીતનું આપણને કોમ્પ્લેક્સ મળે છે. તો આ જે આપણે આખી વાત કરી એ કેની છે આપણી પાસે? તો કે મેટલ કાર્બોનિલ કેવી રીતે બને છે, મેટલ કાર્બોનિલ કોમ્પ્લેક્સ કેવી રીતે બનાવવામાં આવે છે. તો આ રીતે મેટલ કાર્બોનિલ કોમ્પ્લેક્સ બને છે. તો આને પાઈ એસિડ લિગેન્ડ કહેવામાં આવે છે. શા માટે? તો એના માટે આપણે જોયું કે પોતે કાર્બન મોનોક્સાઇડની જે પાઈ એન્ટી બોન્ડિંગ જે કેવી છે? વીકેન્ડ છે, ખાલી છે, એની અંદર ઇલેક્ટ્રોન કોણ આપે છે? મેટલ આયન પોતાના ઇલેક્ટ્રોન આપે છે. તો આ ઇલેક્ટ્રોન લે છે એટલા માટે એને પાઈ એસિડ લિગેન્ડ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? પાઈ એસિડ લિગેન્ડ. તો વોટ ઇઝ ધ પાઈ એક્સેપ્ટર લિગેન્ડ અથવા પાઈ એસિડ લિગેન્ડ? તો એની ડેફિનેશન આપણે જોઈ. ડેફિનેશન આપણે અહીં લખી કે પાઈ, વોટ ઇઝ ધ પાઈ એસિડ લિગેન્ડ? તો અહીંયા આપણે જોયું કે પાઈ એસિડ લિગેન્ડ એટલે શું? વોટ ઇઝ ધ પાઈ એસિડ લિગેન્ડ? The pi acid ligand, the ligand which are involved in pi bonding are called pi acid ligand. The ligand which are involved in pi bonding called pi acid ligand. But what is the acidity? Acidity શા માટે કહી છે આપણે? What is the acidity? The ability of ligand to accept electron density into low lying empty pi orbital can be called pi acidity. આ પણ ડેફિનેશન આપણે ખાસ યાદ રાખવાની છે. આપણે પાઈ એસિડ લિગેન્ડ કઈ છે? તો જે એસિડ છે એ શબ્દ ક્યાં આવ્યો? તો એના માટેની આપણી પાસે ડેફિનેશન છે એસિડિટી. તો વોટ ઇઝ ધ એસિડિટી ઓફ પાઈ એસિડ લિગેન્ડ? તો એસિડિટી ઇઝ ધ એબિલિટી ઓફ
the ability of ligand to accept electron density into low lying vacant orbital, low lying empty pi orbital अथवा तो vacant orbital, lying empty pi anti bonding orbital अथवा तो pi orbital can be called acidity. तो बे डेफिनेशन 3 डेफिनेशन આપણે જોઈ. metal carbonyl, what is the metal carbonyl, what is the pi acid ligand and what is the acidity. So metal carbonyl, the complex in which CO used as a ligand with transition metal is called metal carbonyl. What is the pi acid ligand? The ligand which are involved into pi bonding called pi acid ligand. And acidity, the ability of ligand to accept electron density into low lying empty pi orbital can be called acidity. Short માં આપણે જોઈએ તો એસિડિટી એટલે શું, તો કે ઇલેક્ટ્રોન લીધા કોને, લિગેન્ડ, કેની પાસેથી લીધા, તો કે મેટલ પાસેથી. એની કઈ ઓર્બિટલમાં લીધા, તો કે જેની પાઈ ઓર્બિટલ એન્ટી બોન્ડિંગ ઓર્બિટલ હતી પાઈ, એ ખાલી હતી, તો એમાં એને પોતે ઇલેક્ટ્રોન લીધા, તો લીધા એટલા માટે એને શું કહેવામાં આવે છે, પાઈ એસિડ લિગેન્ડ, અને એ જે છે એને એસિડિટી કહેવામાં આવે છે. નેક્સ્ટ આપણે પ્રિપેરેશન ઓફ મેટલ કાર્બોનિલ, એની ફિઝિકલ પ્રોપર્ટી અને કેમિકલ પ્રોપર્ટી આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. ત્યાં સુધી આનું રીડિંગ કરો.